નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત વિષયાંક સેક્ટર 10 માપન સ્વાધ્યાય 10.2 માં 10.2 માં જે પહેલો પ્રશ્ન છે નીચેની આકૃતિઓના ક્ષેત્રફળ આવરિત ચોરસની ગણતરી કરીને મેળવો। જે તમને નીચે આ જે ચોકઠા આપેલા છે એમાં અંદર તમને નાની નાની આકૃતિઓ આપેલી છે A B C અને D એવી રીતના બધીમાં તમને આપેલું છે। હવે એમાં આપણે ક્ષેત્રફળ આવરિત ક્ષેત્રફળ જે મેળવવાનું છે, ક્ષેત્રફળના જે બે સૂત્ર છે તમને આપેલા છે, બે સૂત્ર મેં તમને લખાવ્યા કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ અને લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો આમાં આપણે જે એ આપેલી આકૃતિ જે છે એમાં જે ચોરસ છે, આવરિત ચોરસ જે આપેલા છે એ ચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે, જે આખું તમને ચોરસ બનાવેલું છે એમાં અંદરના ભાગના જે ચોરસ આપેલા છે એ તમને એમાં કેટલું ક્ષેત્રફળ હશે એ ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે। તો હવે પહેલા આપણે શું કરવાનું છે કે જે ચોરસ ખાનાની સંખ્યા લખવાની છે કે ચોરસ જે ખાના આપેલા છે, ચોરસ ખાનાની સંખ્યા બરાબર ચોરસ ખાનાની જે સંખ્યા છે એ ગણી લેવાની છે। પહેલા ચોરસ ખાનાની સંખ્યા ગણીએ તો ચોરસ ખાનાની સંખ્યા કેટલી છે 1 2 3 4 5 6 7 8 ને 9 આખા ખાના તમને આખા જે ખાનાઓ આપેલા છે ચોરસ આખા ખાનાની સંખ્યા એમ લખો દેવાલ છે। ચોરસ જે આખા ખાના છે એ કેટલા છે 9 આપેલા છે। એમાં હવે એનું ક્ષેત્રફળ જે મેળવવા માટે ક્ષેત્રફળ બરાબર આ રીતના તમારે કરવાનું છે। શું કરવાનું છે? ક્ષેત્રફળ મેળવવાનું છે। ક્ષેત્રફળ બરાબર હવે ક્ષેત્રફળ મેળવવા માટે પહેલા એક જે ચોરસ તમને આપેલો છે, આ એક ચોરસ જે આપેલો છે, એક ચોરસના આ ચોરસ આપેલું તે એક બાજુનું માપ તમને આપેલું હોય કે 1 સેન્ટીમીટર માપ આપેલું છે। કેટલું છે? 1 સેન્ટીમીટર। તો ચારે બાજુ કેટલું થયું? 1 સેન્ટીમીટર છે। એક ચોરસનું ક્ષેત્રફળ કેટલું થયું? 1 થયું। તો કે ક્ષેત્રફળ એક ચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? 1 થશે। કેમ કે લંબાઈ ગુણ્યા લંબાઈ કરવાનું છે, તો 1 ગુણ્યા 1 બરાબર શું થશે? 1 1 1 બરાબર એક ચોરસ જે તમને સેન્ટીમીટર આપેલું છે એકમ લખેલું પાલ છે કે એક ચોરસ એકમ અને અથવા એક જે છે એક ચોરસ જે સેન્ટીમીટર। તો 9 ખાના આપેલું છે, 9 નું કેટલું થશે? તો 9 શું કરી નાખવાનું છે? 9 ગુણ્યા 1 કરી નાખવાનું છે। 9 ગુણ્યા 1 બરાબર 9 9 ચોરસ સેન્ટીમીટર અથવા એકમ લખી છે કે અથવા સેન્ટીમીટર લખી છે। આવી રીતના જે તમને આકૃતિ જે આપેલી છે એ આકૃતિ દોર્યા વગરનું આકૃતિ દોરીશ નહીં આમાં, પણ તમારે પાઠ્યપુસ્તક સામે રાખવાનું છે। એ પાઠ્યપુસ્તક સામે રાખી અને જે હું તમને બીજું બી છે એ ખાનાઓ તમને લખાવું અને એનું ક્ષેત્રફળ જે લખાવું છું એ ક્ષેત્રફળ આપણે એમાં મેળવવાનું છે। હવે પછીની આકૃતિ આપણે એમાં બીજી આકૃતિ જોઈએ। હવે જો એમાં આપણે જે બી આકૃતિ જે તમને પાઠ્યપુસ્તકમાં તમારે જોતું જવાનું છે, પાઠ્યપુસ્તક સામે રાખવાનું છે કે જેને બી જે આકૃતિ દોરેલી છે એ આકૃતિમાં આખા જે ચોરસ છે, આખા ચોરસ આપેલા છે એ આખા ચોરસની સંખ્યા 5 છે। કેટલી છે? આખા ચોરસ જે આપેલા છે એ 5 છે। એનું ક્ષેત્રફળ કેટલું થશે? તો 5 ગુણ્યા શું કરવાનું છે? 5 ગુણ્યા 1 બરાબર 5 ચોરસ એકમ। હવે એમાં સી જે આકૃતિ આપેલી છે એ સી આકૃતિ જોઈએ કે આખા ચોરસની સંખ્યા, આખું જે ચોરસ આપેલું છે એની સંખ્યા 2 છે અને અડધા જે ચોરસની સંખ્યા એમાં તે 4 અડધા ચોરસ છે। તો અડધા ચોરસને આપણે આખા કરવા માટે શું કરવું પડશે? તો કે 4 ગુણ્યા 1 ના છેદમાં 2 લખી નાખવાનો। અડધું ચોરસ થયું, 4 અડધા ચોરસ છે, તો એને આખા ચોરસ લખવા હોય તો 4 ના અડધા કરીએ તો કેટલા થશે? તો કે 2 થશે। તો આપણે એને 4 ગુણ્યા 1 ના છેદમાં 2 નો ગુણાકાર કરવાનું છે। એટલે આયાથી છે 2 દુ ને 4, 2 * 2 તો અહીંયા કેટલા થઈ ગયા? 2 આવી ગયા, 2 આખા ખાના થઈ ગયા। હવે 2 ક્ષેત્રફળ થશે એનું 2 + 2 બરાબર 4, 2 + 2 બરાબર શું થઈ જશે? તો કે 4 ચોરસ એકમ। 4 ગુણ્યા 1 આવે તો કે 4 * 1 4, તો 4 ચોરસ એકમ એનું શું થશે? ક્ષેત્રફળ। જે આકૃતિ તમને સી માં જે આકૃતિ તમને આપેલી છે એનું ક્ષેત્રફળ થશે 4 ચોરસ એકમ। ડી જોઈએ એમાં આખા ચોરસની સંખ્યા બરાબર 8 છે। કેટલા છે? આખા ખાનાઓ તમને ચોરસમાં કેટલા આપેલા છે? 8 આપેલા છે। એનું ક્ષેત્રફળ થશે 8 ગુણ્યા 1 એટલે 8 * 8 ચોરસ એકમ। કેટલા થશે? 8 ચોરસ એકમ। ઈ માં જોઈએ ઈ આપેલું છે આખા ચોરસની સંખ્યા બરાબર 10 છે। આખા ચોરસ તમને ખાનાઓમાં કેટલા આપેલા છે? ઈ માં ઈ આકૃતિમાં
10 આપેલા છે તો એનું ક્ષેત્રફળ થશે 10 ગુણ્યા 1 બરાબર 10 ચોરસ એકમ. f જોઈએ. f જે આકૃતિ આપેલી છે એમાં આખા ચોરસની સંખ્યા 2 છે, અડધા ચોરસની સંખ્યા 4 છે. એ અડધા ચોરસની સંખ્યા 4 આપેલી હોય તો શું કરવાનું છે? 4 ની સાથે 1 ના છેદમાં 2 નો ગુણાકાર એટલે 2 દુને 4 બરાબર 2 * 2 બરાબર કેટલી થશે? તો કે 2 આખા ચોરસ કેટલા થઈ ગયા? 2. 2 અને 2 નો 2 નો ઉપર નાખવાનો સરવાળો 2 + 2 બરાબર ચોરસ એકમ. 4 ચોરસ એકમ એનું ક્ષેત્રફળ થશે. જે f આકૃતિ આપેલી છે એનું ક્ષેત્રફળ કેટલું થશે? 4 ચોરસ એકમ. જે આકૃતિ આપેલી છે એમાં આખા ચોરસની સંખ્યા 4 છે અને અડધા ચોરસની સંખ્યા 4. અડધા ચોરસ સંખ્યા કેટલી છે? અડધા જે ખાનાઓ તમને ચોરસના આપેલા છે 4 છે. એને આખા કરવા માટે 2 દુને 4 બરાબર 2 * 2 એટલે 4 અને 2 નો શું કરવાનું છે? 4 અને 2 નો સરવાળો એટલે કે ક્ષેત્રફળ એનું ક્ષેત્રફળ થશે 4 અને 2 બરાબર 6 ચોરસ એકમ. હવે s જોઈએ. s આકૃતિમાં તમને આખા જે ચોરસની સંખ્યા આખા જે ચોરસ આપેલા છે s આકૃતિમાં એમાં 5 ખાનાઓ આખા ચોરસના આપેલા છે. કેટલા આપેલા છે? 5. તો એનું ક્ષેત્રફળ થશે 5 ગુણ્યા 1 5 * 5 બરાબર 5 ચોરસ એકમ. I નો જે આ આકૃતિ આપેલી છે આ આકૃતિમાં આખા ચોરસની સંખ્યા બરાબર 9 છે. કેટલી છે? 9. તો એનું ક્ષેત્રફળ થશે 9 ગુણ્યા 1 બરાબર 9 * 9 9 ચોરસ એકમ થશે. એનું જે આકૃતિ તમને આપેલી છે એ જે આકૃતિમાં આખા જે ચોરસની સંખ્યા 2 છે અને અડધા જે ચોરસની સંખ્યા 4 આપેલી છે તો એને આખા કરવા માટે 2 દુને 4 બરાબર 2 * 2 2 અને 2 નો શું થઈ જશે? સરવાળો. 2 અને 2 બરાબર શું થશે? 4. તો કે એનું ક્ષેત્રફળ બરાબર 2 + 2 બરાબર 4 ચોરસ એકમ. કે જે આકૃતિ આપેલી છે કેમાં જોઈએ કે આખા ચોરસની સંખ્યા બરાબર 4 અને અડધા ચોરસની સંખ્યા બરાબર 2 છે. તો એને આપણે પૂરા કરવા માટે 2 * 2 તો 1 ગુણ્યા 1 1 1 થશે. પછી એનું ક્ષેત્રફળ જે છે 4 પ્લસ શું થઈ જાય? 4 ને અને 1 નો શું કરવાનો છે? 4 અને 1 નો સરવાળો 4 1 ને 1 બરાબર 5 ચોરસ એકમ. એલ આકૃતિમાં આપેલું છે. એલ આકૃતિ જે તમને આપેલી છે એમાં એક વધારાનું આવ્યું છે કે અડધાથી વધારે જે ચોરસ આપેલા હોય એની સંખ્યા આપણે લખવાની છે. આખા ચોરસની સંખ્યા બરાબર 3 છે અને અડધા ચોરસની સંખ્યા બરાબર તો કે 4 છે. અડધા ચોરસ કેટલા છે? 4 છે. તો એને આખા કરવા માટે 1 ના છેદમાં 2 2 ગુણ્યા 2 બરાબર 2 * 4 બરાબર શું આવશે? 2 * 2 અને અડધાથી વધારે ચોરસની સંખ્યા બરાબર 3 છે. તો 3 2 અને 3 નો સરવાળો થશે. 3 ને 2 5 અને +3 બરાબર 8 ચોરસ એકમ. એમ આકૃતિ આપેલી છે. એમ આકૃતિમાં જે આખા ચોરસની સંખ્યા બરાબર 7 આપેલી છે અને અડધા ચોરસની સંખ્યા બરાબર 0. અડધા ચોરસ આપેલા નથી તો એને 0. અડધાથી વધારે જે ચોરસ આપેલા છે કેટલા છે? તો કે 7 છે. તો 0 આપેલા છે અડધા સંખ્યાને 0 આપેલા છે એટલે એના અડધાના આખા કરવા પડશે નહીં. તો 7 + 0 + 7 તો 7 ને 7 કેટલા થઈ જાય? 14 ચોરસ એકમ. એનું ક્ષેત્રફળ થશે 14 ચોરસ એકમ. n બરાબર n જે તમને આપેલી છે n આકૃતિમાં આખા જે ચોરસની સંખ્યા બરાબર 9 છે, અડધા ચોરસની સંખ્યા બરાબર 0 છે અને અડધાથી વધારે ચોરસની સંખ્યા બરાબર કેટલા છે? તો કે 9 છે. તો અડધાથી વધારે હોય એનું આખું કરવાનું નથી. તો બરાબર ક્ષેત્રફળ જે છે 9 + 0 બરાબર 9 9 + 0 + 9 બરાબર 9 ને 9 18 ચોરસ એકમ. આવી રીતના આકૃતિ જે તમને આપેલી હોય તો અડધા ખાના અડધા જે આખા ખાના અડધા ખાના અને અડધાથી વધારે ખાના એમ અડધા ખાના આપેલા હોય ને એને કરી નાખવાના, આખા ખાના કરી નાખવાના, આખા ખાના કરી અને બધાનો શું કરી નાખવાનું છે? એમાં સરવાળો કરી નાખવાનો છે. હવે જો આપણે સ્વાધ્યાય 10.3 માં પ્રશ્ન નંબર 1 જેમની બાજુઓના માપ નીચે પ્રમાણે છે તેવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. કેવા? લંબચોરસ. ચોરસનું નહીં પણ કેવું? લંબચોરસ કે જેમાં લંબાઈ અને પહોળાઈ આપેલી છે. લંબાઈ અને પહોળાઈ આપેલી છે. તમને લંબાઈ અને પહોળાઈ લખેલું નથી પણ જે 3 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર જે આપેલી છે પેલી છે લંબાઈ છે અને બીજી છે પહોળાઈ છે. એ જે દાખલો એમાં આપેલો છે 3 અને
4 સેન્ટીમીટરનું જે તમને ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ મેળવો. તો લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવા માટે શું કરવાનું છે? આપણે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર પહેલા લખવાનું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબ ગુણ્યા પ. લંબ ગુણ્યા શું કરવાનું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે લંબ ગુણ્યા પ બરાબર લંબાઈ તમને આપેલી છે 3 સેન્ટીમીટર. કેટલી આપેલી છે? 3 સેન્ટીમીટર ગુણ્યા તો કે પહોળાઈ આપેલી છે 4 સેન્ટીમીટર બરાબર. આ બેનો કરી નાખવાનો છે ગુણાકાર. શું કરવાનું છે? એમાં ગુણાકાર કરીએ તો ગુણાકાર કરીએ 3 ગુણ્યા 7 3 ચોક ને 12 સેન્ટીમીટર ખાલી લખી નાખવાનું નથી, 12 ચોરસ સેન્ટીમીટર લખવાનું છે. શું લખવાનું છે? 100 12 ચોક સેમી એટલે કે ચોરસ સેન્ટીમીટર. આ ક્ષેત્રફળમાં શું લાગશે? હવે ચોરસ લાગશે. ચોરસ લગાડવાનું, ચોરસ આમાં લખવાનું છે. જેમાં આપણે પરિમિતિમાં ચોરસ લખતા નહીં, પણ જે ક્ષેત્રફળમાં જે છે એ જવાબમાં ચોરસ ખાલી વધારે ચોરસ તમારે લખવાનું છે. જે આગળ આપણે 10.2 માં ભણી ગયા કે જે અંદરના ભાગમાં જે ચોરસનું ક્ષેત્રફળ જે મેળવવાનું હતું, તો અંદરના ભાગમાં જે ક્ષેત્રફળ મેળવવાનું આવે તે ચોરસ સેન્ટીમીટર લખવાનું રહેશે. એમ બી દાખલો જોઈએ 12 મીટર અને 21 મીટરનું આપણે શું મેળવવાનું છે? લંબચોરસનું ક્ષેત્રફળ મેળવો. તો પહેલા આપણે એનું સૂત્ર લખીએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ તમને આપેલી છે 12 મીટર ગુણ્યા 21 મીટર. તો 12 અને 21 નો કરી નાખવાનો છે ગુણાકાર. 12 અને 21 નો ગુણાકાર કરીએ તો કે 12 અને 21 નો ગુણાકાર કરીએ એકમ દશમિક 0 2 દુ 4 અને 2 એકુ તો કે 2 એકુ 2 2 એકુ 2 1 એકુ 1 2 ના 2 આ બે નો શું થશે? સરવાળો 5 4 અને 1 5 અને 2 ના 2 એટલે બરાબર આવશે 252 ચોરસ મીટર. શું આવશે? 252 ચોરસ મીટર. એટલે મી એટલે મીટર બરાબર. એનો જવાબ તમને ક્ષેત્રફળનો જવાબ આવ્યો. ક્ષેત્રફળ કેટલું થશે? કે જે લંબચોરસનું ક્ષેત્રફળ 252 ચોરસ મીટર. સી જે દાખલો આપેલો સી એમાં જોઈએ કે 2 કિમી અને 3 કિમી આનું ક્ષેત્રફળ કેટલું? તો પહેલા આપણે લખવાનું છે સૂત્ર લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 2 કિમી ગુણ્યા 3 કિમી. 2 કિમી ગુણ્યા 3 કિમી. 2 કિમી ગુણ્યા 3 કિમી તો 2 અને 3 નો ગુણાકાર એટલે 2 તેરીને 100 ચોરસ કિમી. શું આવશે? 100 ચોરસ કિમી. આનું ક્ષેત્રફળ થશે 100 ચોરસ કિમી. ડી જે દાખલો આપેલો છે એમાં જોઈએ 2 મીટર અને 70 સેન્ટીમીટર આપેલું છે. તો 2 મીટર જે તમને આપેલું છે એને આપણે બે ને સરખું હોવું જોઈએ. આ બે સરખું હોવું જોઈએ. તો બે સરખું કરવા માટે 2 મીટર જે તમને આપેલા છે એ 2 મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવી નાખવાનું છે. એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તેથી 2 મીટર બરાબર કેટલા? તો કે 2 ગુણ્યા 100 છેદમાં 1 નો લખીએ ત્રિરાશિ પ્રમાણે બરાબર આનું થશે કેટલા આવશે? 200 સેન્ટીમીટર બરાબર. અહીંયા આપણે આવશે 200 સેન્ટીમીટર. લંબાઈ તમને આપેલી છે 200 સેન્ટીમીટર, પહોળાઈ આપેલી છે 70 સેન્ટીમીટર. તો એનું આપણે સૂત્ર લખીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપેલી છે 200 સેન્ટીમીટર અને ગુણ્યા જે આપેલી 70 સેન્ટીમીટર. તો હવે આપણે આનો ગુણાકાર કરીએ. પહેલા ગુણાકાર કરવા માટે 0 જે તમને આપેલા છે એ 0 કાઢી નાખવાના. 2 અને 7 નો ગુણાકાર કરી નાખવાનો. 2 7 14 1 2 3 0 લખી નાખવાના. 1 2 અને 3 બરાબર એકમ દશક 100 10,000 એટલે કે 14000 ચોરસ સેન્ટીમીટર. કેટલું થશે આનું ક્ષેત્રફળ? 14000 ચોરસ સેન્ટીમીટર. હવે પ્રશ્ન 2 માં આપણે પ્રશ્ન 2 છે જેમની બાજુઓના માપ નીચે પ્રમાણે છે તેવા ચોરસનું ક્ષેત્રફળ શોધો. હવે આપણે ચોરસનું ક્ષેત્રફળ મેળવવાનું આવ્યું. આગળના જે પ્રશ્ન પહેલામાં આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા શીખી ગયા. હવે આપણે આમાં ચોરસનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો ચોરસનું ક્ષેત્રફળમાં ખાલી એક તમને શું આપેલી હશે? લંબાઈ આપેલી હશે. લંબાઈનું એક લંબાઈ માપ આપેલો હશે. તો એનું આપણે સૂત્ર છે કે ચોરસનું
ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર 10 ગુણ્યા 10 બરાબર કરીએ એટલે કેટલા થશે તો કે 100 10 દાન 100 ચોરસ શું આવશે 100 ચોરસ સેન્ટીમીટર તો આનું ક્ષેત્રફળ આપણે થશે 10 સેન્ટીમીટર નું કેટલું થશે તો કે ચોરસ પ્રમાણે 100 ચોરસ સેન્ટીમીટર બી આપેલું છે 14 સેન્ટીમીટર તો અહીં આપણે સૂત્ર લખવું પડે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ આપેલી છે 14 સેન્ટીમીટર ગુણ્યા 14 સેન્ટીમીટર 14 સેન્ટીમીટર ગુણ્યા 14 હવે 14 ગુણ્યા 14 કરીએ તો બરાબર કેટલા થશે 14 ગુણ્યા 14 નો તમારે ગુણાકાર કરવાનો છે તો કે 14 ગુણ્યા 14 બરાબર 196 ચોરસ સેન્ટીમીટર તો આનો આપણે જે ક્ષેત્રફળ થશે તો કે 196 સેન્ટીમીટર સી આપેલું છે 5 મીટર તો એનું આપણે ક્ષેત્રફળ કેટલું તો કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 5 મીટર ગુણ્યા 5 મીટર બરાબર 5 ગુણ્યા 5 એટલે 25 ચોરસ શું આવશે 25 ચોરસ મીટર આવી રીતના ચોરસના દાખલાઓ આવે તો આપણે બે સૂત્ર તમને આપેલા છે સૂત્ર ચોરસના દાખલામાં તો કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એક તમને લંબાઈનું માપ ગમે તે આપેલું હોય તો એનો આપણે એ સંખ્યા સાથે શું કરવાનું છે ગુણાકાર કરવાનો છે પ્રશ્ન નંબર 3 આપેલો છે કે 3 લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ નીચે પ્રમાણે છે જે નીચે પ્રમાણે 3 આપેલા છે એમાં ત્રણેયમાંથી કોનું વધુ ક્ષેત્રફળ છે અને કોનું ઓછું છે એ આપણે એમાં મેળવવાનું છે તો પહેલા આપણે એનો ક્ષેત્રફળ મેળવી લઈએ તો એનું સૂત્રફળ જે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ આપેલી છે 9 મીટર આપેલી છે અહીંયા અને 6 મીટર આપેલી છે તો એમાં આપણે શું કરવાનું છે લંબચોરસ જે તમને છે એ લંબચોરસનું સૂત્ર લખવાનું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 9 ની સાથે 9 મીટર ગુણ્યા શું કરવાનું છે 100 મીટર એટલે 9 ગુણ્યા 100 કરવાના છે તો કે 9 અને 100 નો ગુણાકાર કરીએ તો 100 9 54 ચોરસ મીટર 54 ચોરસ મીટર તો આનું આપણે ક્ષેત્રફળ જે છે આવ્યું તો આનું ક્ષેત્રફળ કેટલું આવ્યું છે 54 ચોરસ મીટર તો હવે બી આપેલું છે એમાં બી માં જોઈએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા શું આપેલું છે પહોળાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર અહીંયા આવશે 17 મીટર ગુણ્યા 3 મીટર તો 17 ગુણ્યા 3 એટલે 17 તેરીને 51 શું થશે 51 ચોરસ મીટર આનું આવ્યું 54 આનું આવ્યું 51 ચોરસ મીટર હવે આને 14 નું જે છે એ 14 નું લઈએ આપણે કે 4 અને 14 નું તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ શું આવશે પહોળાઈ 4 ગુણ્યા એટલે કે 4 મીટર ગુણ્યા 14 મીટર તો 4 અને 14 નું કે 14 ચોક કેટલા થશે 56 ચોરસ શું આવશે મીટર 56 ચોરસ મીટર તો હવે આમાં આપણે વધુ આપેલું છે એ વધુમાં વધુ કોનું છે તો કે સી નું સી આપેલો છે દાખલો છે સી નું સૌથી વધુ ક્ષેત્રફળ છે અને જે બી નું સૌથી ઓછું ક્ષેત્રફળ છે તો ઓછું આપેલું છે સંજ્ઞા આપી બી આપેલું છે વધુ આપેલું છે સી આપેલું એટલે કે 56 ચોરસ મીટર